નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાર્ગવ પટેલ એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજની તારીખ 12 માર્ચ 2025 અને આજે અમે એક ફિલ્ડ ઉપર આવ્યા છીએ। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તંદુરસ્ત જીવન માટે સારો ખોરાક જરૂરી છે અને સારા ખોરાક માટે તંદુરસ્ત પાક જરૂરી છે। તો તંદુરસ્ત પાક તૈયાર કઈ રીતે કરવામાં આવે છે એ હું તમને આજે દર્શાવવામાં આવી રહ્યો છું। તો આજે અમે એક ફિલ્ડ ઉપર આવી રહ્યા છીએ એ માટે। તો મિત્રો, આ ફિલ્ડ તમે જોઈ શકો છો કે આ ફિલ્ડને કઈ રીતે આપણે સારામાં સારા તંદુરસ્ત ખોરાક તૈયાર કરે એવું બનાવી શકીએ। તો એના માટે ઓછામાં ઓછા રોગ જીવાત લાગે એવું કરવું પડે। હવે ઓછા રોગ જીવાત માટે આપણે કોઈ મોટા અને સારા મોલેક્યુલ છાંટી દવા અથવા તો જંતુનાશકો છાંટવાની વાત નથી કરતા, પણ એના માટે ઓછા ખર્ચમાં અને વગર દવાએ જે આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ એના માટે અમે તમને આજે વિડીયો દ્વારા બતાવવા માગીએ છીએ કે આ ખેતરની અંદર શું કઈ રીતે એનું રિઝલ્ટ મેળવેલું છે। તો અમારા સાથી મિત્ર અને જે ખેડૂત તો નથી, આમ તો એગ્રીકલ્ચરના માસ્ટર છે અને MSc પ્લાન્ટ બ્રીડિંગ કરેલું એવા ખેડૂત, હોશિયાર ખેડૂત છે। તો એમના ખેતર ઉપર અમે આવ્યા છીએ। તો આપણે સૌપ્રથમ એમનો પરિચય લઈએ। તમારો પરિચય આપો। चौधरी प्रतीक कुमार केशुभाई, गाम वसई, तालुको ईडर, जिल्लो साबरकांठा। तो आ ईडરની અંદર, ઈડરની બાજુનું જે ગામ છે એની અંદર આ ખેડૂત, હોશિયાર ખેડૂત અને આમ તો જે એગ્રીકલ્ચરના ગ્રેજ્યુએટ હોય એમના ખેતર ઉપર જઈએ તો વધારે આપણને સારો રિસ્પોન્સ મળે એવું હોય છે। તો આ મિત્રો આ સ્ટીકી પેડ લગાડેલ છે એમને। સ્ટીકી પેડ એટલે ચોંટાડવા માટે જે આ પેડ આવે છે, 20 નંગનું બંડલ આવે છે। આ બંડલમાં તમે આ રીતે આને કેટલા દિવસ થયા પ્રતિકભાઈ આપણે આ લગાડ્યું? એને અઠવાડિયા જેવું, 7-8 દિવસ જેવું। એક અઠવાડિયાની અંદર આ નજીકથી બતાવો એકદમ। મોટાભાગની ચૂસિયા જીવાત, આ ચૂસિયા જીવાત, આમાં કેટલી ચૂસિયા જીવાત લાગી ગઈ છે એ તમે જોઈ શકો છો। આ બંને બાજુ આમાં ગમ આવે છે। આ ગમ એટલો સ્ટ્રોંગ હોય છે કે એની અંદર કોઈ પણ જાતની ચૂસિયા જીવાત હોય, કોઈ પણ જાતની ઉડતી જીવાત હોય એ બધી જ એની અંદર ચોંટી જાય છે। ઈયળની જે ફૂદા હોય એ પણ ચોંટી જાય છે, થ્રીપ્સ ચોંટી જાય છે। તો આ સ્ટીકી પેડ છે એ દરેક પાકમાં લગાવી શકાય। ટેટી, તરબૂચ જેવા જે વેલાવાળા પાક છે, ત્યાર પછી ભીંડો છે, રીંગણી છે, રીંગણીની અંદર પણ સફેદ માખી ઘણી વખત બહુ હેરાન કરતી હોય છે। તો દવા વગર આપણે એને કંટ્રોલ કરવા માટે દરેક પાક માટે જેની અંદર ચૂસિયા જીવાતનો વધારે આતંક હોય એના માટે ખાસ કરીને સ્ટીકી પેડ લગાવવા જોઈએ, જેથી કરી અને ઓછા ખર્ચે એનું સારામાં સારું રિઝલ્ટ મેળવી શકાય અને તંદુરસ્ત ખોરાક તૈયાર કરી શકાય। ત્યાર પછી આ ટ્રેપ બતાવો। આ છે HP બાયો કંટ્રોલ સિસ્ટમની રડાર ફ્લાય ટ્રેપ કે જે ફ્રૂટ ફ્લાય આવે। આ તરબૂચ, અત્યારે આ ક્રોપ છે તરબૂચનો, તો કે ફ્રૂટ ફ્લાય માટે જે સોન માખી આવેલી છે એ તમે આની અંદર જોઈ શકો છો કે હજી આ તરબૂચમાં ફ્રૂટ બંધાવવાની તૈયારી થઈ ગઈ છે, પણ આ ખેડૂત એટલા હોશિયાર છે કે એને એડવાન્સ જે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને આ ફિલ્ડ ઉપર તમે જોઈ શકો કે એને ફ્લાય ટ્રેપ અને સ્ટીકી પેડ લગાવી દીધા છે। તો મિત્રો, અત્યારે ઉનાળાની સિઝનમાં વધારે તરબૂચ અને ટેટીના વાવેતર થતા હોય છે। એની અંદર વેઢા પડે ને, જે કે વેઢા, અમુક વિસ્તારમાં રીંગણીના પણ વાવેતર થતા હોય છે। તો એમાં જે વેઢાનો પ્રશ્ન આવે છે ને, તો એના સોલ્યુશન માટે વિધાઉટ પેસ્ટિસાઇડ નો ઉપયોગ ન કરવો પડે એટલા માટે આ ફ્લાય ટ્રેપ જરૂરી છે। કે અત્યારે ઉનાળામાં કેરી, આંબાના ઘણા વિસ્તારમાં આંબાના પણ વાવેતર છે, તો આંબામાં કેરીમાં જે ફ્રૂટ ફ્લાય સોનમાખી, એ સોનમાખી માટે આ રડાર ફ્લાય ટ્રેપ પણ લગાવી જરૂરી છે। એ તમે આ ફિલ્ડ ઉપર પણ જોઈ શકો છો। તો આવી જે દરેક જાતની જે જીવાત છે એને કંટ્રોલ કરી આપણે દવા વગર સારો તંદુરસ્ત પાક મેળવવો હોય તો આવા ઉપકરણો વાપરી અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ, ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન લઈ શકીએ। મિત્રો, તો આવા જ અમારા વિડીયો આ YouTube ચેનલ ઉપર છે। તો આ YouTube ચેનલને તમે લાઈક કરજો, અન્ય ગ્રુપમાં શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરજો। આનાથી ફાયદો શું કેવો દેખાય છે? આ તમે જે લગાવ્યા છે
એમાં આ જે જીવાત ચોટી ગઈ છે તો એ સારું છે કે ખરાબ છે? અત્યારે મોટો ફાયદો એ છે કે અમારી આજુબાજુ જે નલી બટાકાનું વાવેતર છે સૌથી વધારે ચૂસિયાનો એટેક અત્યારે આ તરબૂચ ઉપર છે. બરોબર. અમારું એટલે વાવેતર બીજું બધું ખાલી થઈ ગયું છે એટલે આમાં અત્યારે ઉપર આવે. આખા ગામમાં મતલબ નિયર બાય કોઈ પણ સૌથી મોટા તરબૂચ મારા છે. બરાબર. અત્યારે આપણા તરબૂચ 40 એટલે વધુમાં વધુ સૌથી મોટો એટેક નો અહીંયા જ છે આપણા ચૂસિયાનો એટેક સૌથી વધારે આપણા ફિલ્ડમાં છે કારણ કે આજુબાજુ બધાના બટાકા એને કંટ્રોલ કરવું હોય તો તમારે કમ્પલસરી આવું જ કરવું પડે આવું ને. કરવું પડે. એનું રીઝન છે કોઈ પણ દવા અત્યારે મોંઘા ભાવે મળે છે અને આ સ્ટીકી બેડની કિંમત ઓછી અને રિઝલ્ટ સારું છે. બરાબર. મોટાભાગની ચૂસિયા જીવાત અને ઉડતી જીવાતનો કંટ્રોલ એ કરે છે. બરાબર. એટલે તમને ખરેખર આ લગાવવાથી સંતોષ છે ને? અને સંતોષ. બરાબર. તો મિત્રો ખાસ કરીને આવા ઉપકરણો લગાવો, ઓછા ખર્ચમાં સારામાં સારું ઉત્પાદન મેળવો, તેમજ અમારા જે અન્ય વિડીયો છે એ જોવો અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો. અને તમારા વિસ્તારમાં આ બધા જ ઉપકરણો ક્યાંથી મળશે? અમારા દરેક તાલુકે ડીલર હોય છે, તો તમારે તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એ જાણવા માટે જે નીચે ફોન નંબર આપેલા છે એના ઉપર ફોન કરી અને પૂછી શકો. આભાર.